ભાગમાં જ સંઘ અર્થાત કેન્દ્ર સરકાર. ટોપિક બહુ મોટો થઈ જાય છે, પણ જેની અંદરથી ક્વેશ્ચન પૂછવાની જે તીવ્રતા છે, ફ્રીક્વન્સી છે, એ ખૂબ ઓછી થઈ જાય છે. કોણ કોણ આવે સંઘની અંદર મને કહેતા જાઓ. એક રાષ્ટ્રપતિ આવશે, પછી ઉપરાષ્ટ્રપતિ. હવે હું ખાલી એક પ્રશ્ન પૂછું, મુખ્ય પરીક્ષામાં ઉપરાષ્ટ્રપતિ ઉપર ક્વેશ્ચન પૂછાય ખરો? એક પણ ક્વેશ્ચન ના બને. કયો બને? નીકળી ગયું. ચાલો, પછી આવશે વડોપ્રધાન. વડો, દેશનો વડો છે ને, એટલે વડોપ્રધાન. તો એની સાથે બીજું કોણ આવું? એની સાથે મંત્રી પરિષદ. મંત્રી પરિષદ વિના એનું કઈ વજૂદ નથી બંધારણ પ્રમાણે. આમ તો મંત્રી પરિષદનું એના વિના વજૂદ નથી. તો મંત્રી પરિષદ. યસ, અહીંથી પ્રશ્ન પૂછાય. એક ક્વેશ્ચન એવો 5 માર્કમાં પૂછી શકે કે વડાપ્રધાન એ રાષ્ટ્રની ધુરી છે. બીજો ઓસ્ટ્રીન જે છે એમને કમેન્ટ કરે છે કે રાષ્ટ્રનું એન્જિન છે અથવા બસનો ડ્રાઈવર છે. આવો એક એને કમેન્ટ કરેલો છે. હમણાં બસ બહુ ચાલી છે સોશિયલ મીડિયા ઉપર, તમારું ધ્યાનમાં હશે. તો વડાપ્રધાન છે, મંત્રી પરિષદ. હા, મંત્રી પરિષદમાંથી ક્વેશ્ચન એક જ પૂછાય, સામૂહિક જવાબદારી વાળો. કેટલું હળવું થઈ ગયું. અને અહીં કઈ નથી, વડાપ્રધાનના કાર્યો તમે લખી દો એટલે એ બધો ક્વેશ્ચન જે રીતે બનાવે છે કે રાષ્ટ્રની ધુરી છે, એ બસનો યસ ડ્રાઈવર છે, કઈ પણ એ પૂછે તો અહીં તમે લખી શકો છો. બધું એ જ, એના ખાલી કાર્યો 5-7 આવડવા છે. ચાલો, હવે કઈક રાષ્ટ્રપતિમાંથી પ્રશ્ન શું પૂછે મુખ્ય પરીક્ષામાં? કયો મને, શું શું પૂછી શકાય? હા, નામ માત્ર ના વડા વર્સિસ કામ માત્ર ના વડા, વાસ્તવિક વડા. હા, એક ક્વેશ્ચન એ બંનેને ભેગો કરીને પૂછી નાખો તો બે વચ્ચે શું સંબંધ છે. ચાલો, મહાભિયોગ. હા, એક પૂછી શકાય છે. રાષ્ટ્રપતિ આપણે અલગથી કરશું. એક મહાભિયોગ, પછી સૌથી મહત્વનો એક ક્વેશ્ચન જે પૂછી શકાય છે, યસ, ક્ષમાદાન. રાષ્ટ્રપતિમાં મુખ્ય પરીક્ષામાં, તમારી પરીક્ષામાં 1-2 માં ના પૂછે પાછું ક્ષમાદાન, ક્લાસ 3 માં ક્ષમાદાન લખો. એક એની પાસે કાંઈ પૂછવા જેવું એમ થાય કે નથી લાગતું ત્યારે પૂછે કે રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે. બાકી એ પૂછવાની શક્યતા ઓછી છે. ઓછી પૂછાય. મહાભિયોગ વધારે પૂછી શકે છે, આ ઓછું પૂછાય ચૂંટણી. અહીંથી ફિલિમ્સનો ક્વેશ્ચન બને. ચૂંટણીમાં કોણ ભાગીદાર હોય છે, કોણ મત દે અને કોણ હટાવવામાં હોય, ખાલી બે વચ્ચે અંતર પડે એક જ વ્યક્તિઓ નોમિનેટેડ. નોમિનેટેડ આમાં નહીં હોય, ચૂંટણીમાં નહીં હોય, કાઢવામાં આવશે. ચાલો, રાષ્ટ્રપતિ ઉપરથી આ 3 ક્વેશ્ચન બને. હવે સંસદ આવશે ને, સંઘમાં સંસદે આવે કે ના આવે? તો શું આવશે સંસદમાંથી? એની અંદર લોકસભા વર્સિસ રાજ્યસભા. આ એક ખાલી તફાવત જોઈ લે એટલે ઘણું બધું થઈ જશે. બીજું એક સૌથી મહત્વનું અત્યાર સુધીમાં જીપીએસસીમાં ક્વેશ્ચન સૌથી વધારે સંસદમાંથી પૂછાયેલો છે, જેનું નામ છે સંસદીય વિશેષ અધિકારો. મોસ્ટ આઈએમપી. હવે લોકસભા અને રાજ્યસભા વચ્ચે ક્યારેક ગૂંચવણ ઉભી થાય છે, આપણે સંયુક્ત બેઠક એ પણ 2 માર્ક 3 માર્કમાં પૂછી શકે. હવે સંસદ આવી છે એટલે ખરો કાયદો કઈ રીતે બને? એક ક્વેશ્ચન આવો એમને 1-2 માર્કમાં પૂછવો હોય તો પૂછી નાખે.
આ મેં તમને ચર્ચા કરાવી દીધી છે, ખબર છે? એક વખત થઈ ગઈ છે આ ચર્ચા. તમારે યાદ રાખવાનું છે, હું બીજી વખત નહીં કરું તો બંધારણ 12 મહિને પૂરું ન થાય. કેટલું મોટું બંધારણ છે. ચલો પછી ક્વેશ્ચન શું બની શકે? અક્ષરો સુંદર છે, જો મોઢે લખતા હોય કઈ પણ જોયા વિના તો પાસ થવાની પ્રોબેબિલિટી સારી છે. પ્રેસિડેન્ટ રૂલ, રાષ્ટ્રપતિ શાસન, એને આપણે અલગ જોશું, કટોકટી વાળો ટોપિક, અત્યારે એને છોડી દો. ચાલો પછી આમાંથી કયો ક્વેશ્ચન બની શકે? વિટો પાવર, હા એ એક બની શકશે. રાષ્ટ્રપતિમાંથી વિટો પાવર બની શકે. વટ હુકમ પૂછી શકે છે. હા, વટ હુકમ એક બને. ચાલો એક સંસદ આવશે એટલે સંસદીય પદ્ધતિના લક્ષણો. લાક્ષણિકતાઓ. ચાલો